નમસ્કાર મિત્રો, નવો વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે સમાજ કલ્યાણ વિભાગ દ્વારા કુંવરબાઈના મામેરા અંગે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું। કુંવરબાઈનું મામેરું ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ: કન્યાનો ફોટો, વર કન્યા લગ્ન સમયનો ફોટો, કન્યાનું અને યુવકનું આધાર કાર્ડ, કન્યાના પિતા વાલીનું આધાર કાર્ડ, સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો જો લાગુ પડે તો, સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ યુવતીની જાતિનો દાખલો જો લાગુ પડે તો, અરજદારનો રહેઠાણ પુરાવો, વીજળી બિલ, લાયસન્સ, ભાડાકરાર, ચૂંટણી કાર્ડની નકલ કોઈ પણ એક, કન્યાના પિતા વાલીની વાર્ષિક આવકનો દાખલો, રેશન કાર્ડ, KYC કરેલું હોવું જોઈએ, કન્યાની જન્મ તારીખનો પુરાવો, યુવકની જન્મ તારીખનો પુરાવો, લગ્ન કંકોત્રી, લગ્ન નોંધણી પ્રમાણપત્ર, બેંક પાસબુક, રદ કરેલ ચેક યુવતીના નામનું હોવું જોઈએ, એકરારનામું, બાંહેધરી પત્ર, જો પિતા હયાત ના હોય તો મરણનો દાખલો, લગ્ન નોંધણી સમયે રજૂ કરવામાં આવતું ફોર્મ, પાત્રતાના માપદંડ, આવક મર્યાદાનું ધોરણ, ગ્રામીણ વિસ્તારો માટે 1,20,000, શહેરી વિસ્તારો માટે 1,50,000, યોજનાનો લાભ કુટુંબની પુખ્ત વયની 2 કન્યા સુધીના લગ્ન પ્રસંગે આપવામાં આવશે। સહાયનું ધોરણ: સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ અને આર્થિક પછાત વર્ગોની કન્યાઓના લગ્ન પ્રસંગે તથા ખર્ચમાં મદદરૂપ થવા માટે કન્યાના નામે 12,000ની સહાય ચેકથી ચૂકવવામાં આવશે। લગ્ન થયાના 2 વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે। આ અરજી માટે લગ્ન સમયે કન્યાની ઉંમર 18 વર્ષની, વરની ઉંમર 21 વર્ષની હોવી ફરજિયાત છે। લગ્નના 2 વર્ષમાં આ સહાય માટે અરજી કરી શકાશે। અરજી કન્યાના નામે કરવાની રહેશે। અરજી ઓનલાઈન કરવાની રહેશે। જો મિત્રો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને